મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.2 ની અંદર જે સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ છે તેની તરફ આગળ વધીએ. નીચેની માહિતી એટલે કે 225 વીજ ઉપકરણોની આયુષ્યની કલાકો આપેલી માહિતી આપણે દર્શાવેલી છે. જો વીજ ઉપકરણો એટલે ધારો કે એક બલ્બ જ લઈ લઈ, રેડી, જે આપણે કોઈ ઇલેક્ટ્રિક બલ્બ આવે છે એલઈડી, એની જ આપણે વાત કરી લઈએ. 200 એવા 225 છે, રેડી. તો હવે એમાંથી એને એક આવૃત્તિ આખું કોષ્ટક તૈયાર કર્યું, એક એનાલિસિસ આખું કર્યું પૃથ્થકરણ. તો એમાં એવું ખબર પડી કે 20 એટલે 0, આમાં જુદા જુદા ઉપકરણો છે. એવું નથી કે ખાલી એક જ એલઈડી બલ્બ છે, એમાં ટ્યુબલાઇટ આવી શકે, પંખો પણ આવી શકે, આવા જુદા જુદા કોઈ પણ, રેડી. કે એમાં એવું ખબર પડી કે 20 કલાક ચાલે તેવા 10 ઉપકરણો છે. પેલા રકમને છે ને વ્યવસ્થિત સમજવી પડે શું કહે છે. 20 થી 40 કલાક ચાલે તેવા 35 ઉપકરણો મળ્યા આમાં. પછી 40 થી 60 કલાક ચાલે તેવા 52, 60 થી 80 કલાક ચાલે તેવા 61, 80 થી 100 કલાક ચાલે તેવા 38, 38 અને 100 થી 120 કલાક ચાલે તેવા 29 ઉપકરણો મળ્યા. તો હવે આમાં શું કરવાનું છે આપણે? તો ઉપકરણના આયુષ્યનો બહુલક તો કેવા એવું માંગે છે કે આમાંથી એવા કેટલા ઉપકરણો છે કે જે સૌથી વધુ વખત મીન્સ કે ચાલતા હોય એટલે એનો મતલબ કે શું કે વધુ વખત આમ રિપીટ થતા હોય. એટલે અહીંયા રિપીટનો મતલબ કે શું, એવા કયા ઉપકરણો છે કે જે સૌથી વધુ વખત આવે? તો તમે એમ કહેશો કે 29, નહીં, પણ 29 ની સંખ્યા તો બાકીના જેટલા ઉપકરણો છે એની પ્રમાણમાં કેવી છે? સૌથી નાની છે. એટલે એટલા માટે જ આપણે બહુલક ને જે સૂત્રનો છે ઉપયોગ કરીને આપણે મેળવવાનું થશે. તો બહુલક મેળવતા પહેલા આપણે સૌપ્રથમ શું જોવું પડે કે અહીં સૌથી વધુમાં વધુ એટલે મોટામાં મોટી આવૃત્તિ કઈ છે. એટલે એને કઈ રીતે ખબર પડે? 10, 35, 52, 61, એટલે આપણા માટે 61 આવશે. રેડી? સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ. અહીં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 61 છે. તેથી બહુલક વર્ગ આપના માટે કયો થશે? તો કે 60 થી 80, 60 થી 80 થાય. હવે 60 થી 80 બહુલક વર્ગ મળી ગયો. બહુલકનું સૂત્ર શું છે? પેલા બહુલકનું સૂત્ર છે ને રફમાં લાસ્ટમાં લખી નાખવાનું. બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 એને H મલ્ટીપ્લાય કરાવવાના. રેડી? અહીં બહુલક વર્ગની અધસીમા આવશે. બહુલક વર્ગની અધસીમા L બરાબર 60. રેડી? બહુલક વર્ગની અધસીમા L બરાબર 60. હવે આના ઉપરથી બીજું શું કહે? H બરોબર વર્ગ લંબાઈ. H બરાબર કેટલી આવશે? બધામાં જો 20 છે એટલે 20. રેડી? હવે આપણે F1, F0 અને F2 નું કામ છે. બહુલક વર્ગની આવૃત્તિ કે જેને આપણે F1 વડે દર્શાવીએ છીએ કેટલી છે? યસ, 61. બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કે જેને આપણે F0 વડે દર્શાવીએ કેટલી આવે? 52. અને છેલ્લે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ કે જેને F2 વડે દર્શાવીએ છીએ આપણે, તો કઈ આવશે? એના પછી એટલે કે 38. રેડી? બધાની આપણે વેલ્યુ મૂકીએ સૂત્રમાં કે બહુલકને Z વડે દર્શાવીએ છીએ L એટલે આપણી પાસે વેલ્યુ છે 60 પ્લસ F1 એટલે આપણી પાસે છે 61 માઇનસ F એમાંથી 0 આપણે સબસ્ટ્રેક્ટ એટલે બાદ કરવાનું થશે એટલે 52
એના છેદમાં 2f1 એટલે 61 ગુણ્યા 2 6 2 કેટલા થઈ જશે 12 ને 1 ગુણ્યા 2 એટલે 122 માઇનસ એમાંથી f0 એટલે કે 52 ને બીજું શું બાદ કરવાનું થશે તો કે f2 ની વેલ્યુ 38 રેડી ને બીજું મલ્ટીપ્લાય માં h એટલે કે છે 20 એટલે આપણે વેલ્યુ મૂકી દઈ 20 એટલે 60 પ્લસ 61 માઇનસ 52 તો મિત્રો હવે આપણે એમાં સાદુરૂપ આપતા જાય 60 ના 60 એમનેમ 61 માંથી આપણે 52 બાદ કરવાના છે એટલે 61 માંથી 52 જાય એટલે 8 ને ઉપર 9 રહેશે 9 ગુણ્યા 20 એના છેદમાં 52 માં 38 ધરે એટલે 5 ને 3 8 ને એટલે 90 થઈ જશે આની વેલ્યુ એટલે -90 22 ઈ થશે અને બીજા 10 એટલે અહીંયા આવશે 22 ને 10 તો કે 32 બરોબર પણ 32 જો હકીકતમાં 122 ની નિશાની કેવી છે પોઝિટિવ છે એટલે 32 કેવા થઈ જશે અહીંયા પોઝિટિવ ધન એમ 60 પ્લસ હવે જેટલો ભાગ ચાલે તે આપણે એ રીતના કેન્સલ કરવાનું થાય 9 ગુણ્યા એ 10 કરી નાખીએ નીચે શું આવશે 16 2 32 ને ઉપર થઈ જશે 10 ગુણ્યા 2 એટલે 32 રેડી 60 પ્લસ 90 ના છેદમાં 16 થાય હજી જો કેન્સલ થતું હોય કેન્સલ 45 2 અને 8 2 એટલે 60 પ્લસ આ સાદુરૂપ ડાયરેક્ટ જો ક્લિયર થઈ જાય તો કઈ વાંધો નથી એટલે 45 ના છેદમાં 8 45 નો 8 સાથે આપણે ભાગાકાર કરીએ એટલે 8 6 થાય 8 5 યસ 40 0 5 ઉપરથી ઉતારે 0 એટલે અહીંયા આવશે 0 8 6 39 થશે વૈધા કેટલા 2 ઉપરથી 0 8 2 16 4 હવે કઈ જરૂર છે નહીં એટલે 60 પ્લસ 5 પોઈન્ટ અને 62 એટલે ફાઇનલ આન્સર બહુલક z બરાબર 60 ને 5 કેટલા થઈ જશે 65.62 એ આ કલાક આવશે ને આપની 65.62 કલાકો રેડી એટલે ફાઇનલ અહીંથી એવું કહી શકીએ અર્થઘટન એવું કરી શકીએ કે જે વીજકરણો છે બરોબર છે એમાંથી 65.62 કલાક સૌથી વધુમાં વધુ એવા ઉપકરણો છે આમાંથી બધા જે ઉપકરણો 225 ઉપકરણો છે એમાંથી સૌથી જે વધુમાં વધુ ઉપકરણો આવે છે 61 એ જે વધુમાં વધુ કલાક કેટલી ચાલે છે તો કે 65.62 કલાક એટલી ચાલે એટલે 65 કલાક જેવું કહી શકીએ એપ્રોક્સિમેટ રેડી મિત્રો તો આ જ રીતના હવે આપણે ત્રીજા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ